નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશને સમર્પિત એવી કારતક મહિનાની સંકટ ચતુર્થી વ્રત વિશે વાત કરવાના છીએ. આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું તથા જે કોઈ આ વ્રત કરે છે તે વ્રતનું શું ફળ મેળવે છે, તેને જીવનમાં શું લાભ થાય છે તેના વિશે વાત કરવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને ભવિષ્યમાં પણ આવનાર અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ પહેલા સંકટ ચતુર્થી નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી ગણેશ અવશ્ય લખી દેજો. તો મિત્રો, ભગવાન શ્રી ગણેશને દરેક મહિનામાં આવતી બંને ચતુર્થીની તિથિ અતિ પ્રિય છે અને તેમને સમર્પિત છે. અને આ પવિત્ર ચતુર્થીની વિધિ ઉપર ભગવાન શ્રી ગણેશની ઉપાસના, પૂજા અર્ચના કરવામાં આવે છે, કે જેનો આપણા ધર્મમાં ખૂબ જ મહિમા બતાવેલો છે. ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા અને સંકટહર્તા ગણવામાં આવ્યા છે, કેમ કે તેમની પૂજા અર્ચના કરવાથી આપણા જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને સંકટ પણ દૂર થાય છે. અને સાથે જ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવાથી રિદ્ધિ સિદ્ધિ પણ આપણા ઘરમાં વાસ કરે છે, કે જેથી આપણા ઘરમાં કાયમના માટે સુખ સમૃદ્ધિ રહે છે. અને સુખ સમૃદ્ધિની કામના તો કઈ વ્યક્તિને હશે નહીં. માન્યતા મુજબ ભગવાન શ્રી ગણેશનું પૂજન અને સંકટ ચોથનું વ્રત કરવાથી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, કેમ કે કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશને બુદ્ધિના દેવતા પણ માનવામાં આવ્યા છે. એટલે વિદ્યાર્થીઓએ પણ, બાળકોએ પણ આ સંકટ ચોથનું વ્રત કરીને યથાયોગ્ય તેના પુણ્યફળની પ્રાપ્તિ કરવી જોઈએ. આ સિવાય દરેક લોકોએ સંકટ ચતુર્થીનું વ્રત કરવું જોઈએ, જેનાથી આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે. કોઈ પણ મનોકામના સાથે જો આ વ્રત કરવામાં આવે છે તો ભગવાન શ્રી ગણેશ તેને અવશ્ય પૂર્ણ કરે છે. પુત્રની કામના માટે પણ આ વ્રત કરી શકાય. સુખ સમૃદ્ધિની કામના માટે પણ આ વ્રત કરી શકાય, કે પછી આપણા જીવનમાં કોઈ બાધા હોય તેને દૂર કરવા માટે પણ આ સંકટ ચતુર્થીનું વ્રત કરી શકાય છે. અને જો સાચા મનથી, ભાવથી આ વ્રત કર્યું હશે તો વ્રતના પુણ્યફળના પ્રભાવથી આપણી તે મનોકામના પૂર્ણ પણ થાય છે. કહેવાય છે કે આ સંકટ ચોથનું વ્રત આખો દિવસ નિર્જળા કરવાનું હોય છે. એક દિવસનું આ વ્રત હોય છે. સવારે સૂર્યોદયથી લઈને સાંજે ચંદ્ર દર્શન સુધી આ વ્રત કરવામાં આવે છે, કે જેમાં નિર્જળા વ્રત થાય છે. જો નિર્જળા વ્રત ન થાય તો જળ ગ્રહણ કરીને, પાણી પીને પણ આ વ્રત કરી શકાય છે, અથવા તો ચા, દૂધ, કોફી લઈ શકાય છે. જો એ રીતે પણ ન થાય તો ફરાહાર કરવું, અને ફરાહાર ઉપર પણ ન થાય તો ફરાળ લઈને પણ વ્રત કરી શકાય છે. પરંતુ રાત્રે ચંદ્ર દર્શન થાય નહીં ત્યાં સુધી આ વ્રતમાં અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી, તેનું ખાસ ધ્યાન રાખવું. ચંદ્ર દર્શન થઈ જાય એ પછી જ અનાજ ગ્રહણ કરીને એકટાણું કરવામાં આવે છે. આજના જે દિવસે કોઈ વ્રત કરે છે અથવા તો કોઈ કારણોસર વ્રત નથી કરી શકતા, દરેક લોકો ભગવાનનું પૂજન કરી શકે છે, કે જેમાં આજે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું, ગંગાજળથી સ્નાન કરાવવાનું, શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું, એ પછી ભગવાનને કંકુ, ચોખા, અગરબત્તી અને તાજા ફૂલોથી ભગવાનનું પૂજન કરવાનું. એ પછી ખાસ કરીને આજે ભગવાનને 21 દૂર્વા અર્પણ કરવામાં આવે છે, કે જેને ઘણી જગ્યાએ ધરો પણ કહે છે, ધોકડ પણ કહેતા હોય છે, કે જે ભગવાનને અતિ પ્રિય છે. આ સિવાય ભગવાનને લાલ રંગના ફૂલ પણ ચડાવવામાં આવે છે. જો આપણે ભગવાનને પ્રસાદમાં આજે મોદક ધરાવીએ છીએ, લાડુ ધરાવીએ છીએ, કે જે આપણા હાથે બનાવેલા હોય તે ભગવાનને અતિ પ્રિય છે. અને જો આપણે હાથે ન બનાવીએ, બહારથી લઈને પણ ભગવાનને ધરાવી શકાય, અથવા કોઈ પણ મીઠાઈ છે, મીઠું દૂધ છે, ખીર છે, તે પણ ભગવાનને ધરાવી શકાય છે. અને એ પણ ન ધરાવી શકીએ તો ભગવાનને ગોળનો પ્રસાદ પણ જો ભાવથી ધરાવીએ તો ભગવાનને તેનો પણ સ્વીકાર કરે છે. આમ જોવા જઈએ તો ચોથનો દિવસ ભારે છે, એટલા માટે આજે કોઈ પણ સાંસારિક કે શુભ કે માંગલિક કાર્ય થઈ શકે નહીં. આજના દિવસે ધાર્મિક કાર્ય કરવાનું વિધાન છે, અને એટલા માટે આજના દિવસે જો આપણે ભગવાન શ્રી ગણેશનું પૂજન અર્ચન કરીએ, પાઠ મંત્ર જાપ કરીએ, તો ભગવાન શ્રી ગણેશની કૃપાથી આ ચોથના દિવસે આપણને અનેક ગણા લાભની પ્રાપ્તિ થાય છે. આજે ભગવાનની ઉપાસના માટે ઓમ ગણ ગણપતે નમઃ એ મંત્રનો જાપ કરવામાં આવે છે. એ સિવાય ભગવાનના અનેક મંત્રો છે, તેનો પણ આપ આપની અનુકૂળતા અનુસાર જાપ કરી શકો છો.
એ પછી ભગવાનની સ્તુતિ કરી શકાય. ગણેશ ચાલીસાનો પાઠ છે, ગણેશ 12 નામ છે, સંકટનાશન સ્ત્રોત ગણેશ, ગણેશ કવચનો પાઠ, ગણેશ 108 નામવલી, શ્રી ગણેશ સહસ્ત્ર નામવલી. આવી રીતે ભગવાનના અનેક પાઠ છે કે જે આપણે આજના દિવસે કરીએ તો અનેક ગણા લાભની પ્રાપ્તિ થાય છે. તો આવો અત્યારે આપણે ભગવાનના 12 નામ સાંભળીએ, 12 નામનો પાઠ કરીએ કે જેથી કરીને આપણે દિવસમાં જો કોઈ બીજો પાઠ કરવાનો સમય ન મળે તો ચાલે. સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નનાશ, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર અને ગજાનંદ ભગવાનના આ 12 નામ છે કે જેને આ રીતે બોલવા માત્રથી પણ આપણને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. આ સિવાય આપ કોઈ પણ પાઠ કરી શકો છો. અને આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે ગણેશ મંદિરે દર્શન કરવા જવું જોઈએ. અને જે લોકો મંદિરે દર્શન કરવા જઈ શકતા નથી તે લોકો ઘરે પણ ભગવાન સમક્ષ બેસીને મંત્ર જાપ કરી શકે છે. એટલે આ ઉપરથી કહી શકીએ કે મહિનામાં આવતી 2 વખત ચોથની તિથિ એ આપણા માટે શુભ અને મંગળકારી છે અને મનોકામના પૂર્ણ કરનારી છે. એટલે કે વદ પક્ષની ચતુર્થી સંકટ ચતુર્થી અને સુદ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી કે જે બંને ચોથનું પોતાની જગ્યાએ અલગ અલગ મહત્વ ધરાવવામાં આવે છે. તો હવે આજે રાત્રે ચંદ્ર દર્શનનો સમય જાણી લઈએ કે જે સમયે ચંદ્ર દર્શન કરીને આપણે વ્રતને પૂર્ણ કરી શકીએ અને વ્રતનું 1 નાણું કરી શકીએ. તો કહેવાય છે કે ચંદ્ર દર્શનનો સમય ગામ, શહેર અને રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે કે જેમાંથી આપણે ગુજરાતમાં ચંદ્ર દર્શનના સમય વિશે વાત કરીએ તો 8:30 વાગ્યાથી લઈને 8:45 વાગ્યા સુધીનો છે. આ પછી અથવા તો આ પહેલા આપણે ને આપના ઘરેથી ચંદ્ર દર્શન થઈ શકે છે. તો ચંદ્ર દર્શન કરવાના ત્યારે મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરવાની, આજે થયેલી વ્રતમાં ભૂલ ચૂકની માફી માંગવાની અને ચંદ્રદેવને જ્યારે આપણે અર્ધી આપીએ છીએ ત્યારે તે લોટમાં કાચું દૂધ ઉમેરવાનું, પાણી ઉમેરવાનું, 2-3 દૂર્વા ઉમેરવાના, એક ફૂલ રાખવાનું, કંકુ છાંટવાનું અને પછી ભગવાનને અર્ધ્ય આપવામાં આવે છે ત્યારે ઓમ સોમ સોમાય નમઃ એ ચંદ્રદેવના મંત્રના જાપ કરવાના. એ પછી ઘરે આવીને વડીલોના આશીર્વાદ લેવાના. જો કોઈ સૌભાગ્યવતી સ્ત્રી પર વ્રત કરે છે તો પોતાના પતિદેવના આશીર્વાદ લેવાના અને પછી સૌએ સાથે બેસીને 1 ટાણું કરવાનું, ભોજન કરવાનું કે જેમાં આપણે જો મીઠા વગરનું ભોજન લઈએ તો વધુ ઉત્તમ છે. એટલે આ રીતે ભાવપૂર્વક આ સંકટ ચોથનું વ્રત કરવામાં આવે છે. તો હવે આપણે આ સંકટ ચોથની વ્રત કથા સાંભળીએ કે જેના ઉપરથી આપણને આ વ્રતનું વિશેષ મહત્વ સમજાય. વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેની આપણને વધુ જાણકારી મળે અને વ્રત પ્રત્યે શ્રદ્ધા જાગે. તો હવે આપ સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ સંકટ ચોથની કથા સાંભળજો. મનમાં ને મનમાં ભગવાન શ્રી ગણેશના નામનું સ્મરણ કરજો. તો વૃત્તાસુર નામે એક દૈત્ય હતો. તેણે ત્રિભુવનને જીતીને બધા દેવોને પરાધીન કરી દીધા હતા. તેણે દેવતાઓને પરાધીન કરતા દેવતાઓ 10 દિશાઓમાં નાસભાગ શરૂ કરી અને છેવટે તેઓ બધા એકઠા થઈને ઇન્દ્રના નેતૃત્વ નીચે ભગવાન શ્રી વિષ્ણુની શરણાગતમાં આવ્યા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને બધી વિગત કહી અને આ સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે સમુદ્રી દ્વીપમાં વસવાને કારણે દૈત્યો નિરાપદ થઈને ઉચ્છખલ અને બળશાળી બની ગયા છે અને વૃત્તાસુરે બ્રહ્માજી પાસેથી કોઈ પણ દેવતા તેને ન મારી શકે એવું વરદાન મેળવ્યું છે. આથી તમે અગસ્ત્ય મુનિ પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો. આથી મુનિ અગસ્ત્ય સમુદ્રને પી જશે. ત્યારે બધા દૈત્ય પોતાના પિતાજી પાસે ચાલ્યા જશે અને ત્યાર પછી તમે બધા સુખપૂર્વક સ્વર્ગમાં નિવાસ કરી શકશો. ભગવાન શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને તેઓએ નક્કી કર્યું કે આપણે બધા અગસ્ત્ય મુનિ પાસે જઈને આપણી વિપત્તિ જણાવીએ. બધા ત્યાંથી નીકળીને અગસ્ત્ય મુનિના આશ્રમે ગયા અને ત્યાં જઈને અગસ્ત્ય મુનિની સ્તુતિ કરી, તેમને પ્રસન્ન કર્યા. અગસ્ત્ય મુનિએ પ્રસન્ન થઈ દેવતાઓને પૂછ્યું કે હે દેવતાઓ, તમે બધા એકત્ર થઈ શા માટે આવ્યા છો? અહીં આવવાનો શું પ્રયોજન છે? દેવતાઓએ કહ્યું કે વૃત્તાસુર નામના રાક્ષસે અમને પરાજિત કરી સ્વર્ગ આંચકી લીધું છે. આથી અમે બધા સ્વર્ગ છોડી આસપાસ ભટકી રહ્યા છીએ. આ માટે અમે ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયા હતા અને તેમણે અમને તમારી પાસે જવા સલાહ આપી. આ માટે અમને સહાયભૂત થશો? આથી અગસ્ત્ય મુનિ બોલ્યા કે દેવતાઓ, તમારે આ માટે ડરવાની કોઈ જરૂર નથી. તેમાં અહીં જે મનોરથ માટે આવ્યા છો તે તમારો મનોરથ પૂર્ણ થશે. અગસ્ત્ય મુનિની વાત સાંભળી બધા દેવતાઓએ ધીરજ રાખી અને સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા.
બધા દેવતાઓના ગયા પછી અગસ્ત્ય મુનિ ચિંતામાં પડ્યા. તેમને થયું કે 1,00,000 યોજનના આ વિશાળ સમુદ્રને હું કેવી રીતે પી શકીશ. તેમણે મનોમન વિચાર કરીને ગણેશજીનું સ્મરણ કરી સંકટ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કર્યું અને 3 માસ સુધી આ વ્રત કર્યા પછી તેનાથી શ્રી ગણેશ પ્રસન્ન થયા અને આ વ્રતના પ્રભાવથી મુનિ અગસ્ત્યએ સમુદ્રનું પાન કરી તેને સૂકવી નાખ્યો અને આ જ વ્રતના પ્રભાવથી અર્જુને નિવાત કવચ આદિ બધા દૈત્યોના પરાજિત કર્યા હતા. એટલે આ રીતે કારતક મહિનાની સંકટ ચતુર્થીથી વ્રત કથા છે કે જે આપણે આ સૌ લોકોએ સાંભળી. આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ તથા વ્રત કરવાથી શું લાભ મળે છે, શું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેની વિશે પણ આપણે જાણ્યું. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકો મારી સાથે સંકટ ચતુર્થીની કથા, મહિમા, વિધિ સાંભળી હશે અને આપ સૌ લોકોએ આ સંકટ ચતુર્થીનું વ્રત પણ કર્યું હશે. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.